નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? આજે આપણે અસાઇનમેન્ટ 2026 ધોરણ 9 ગુજરાતી વિભાગ બીમાં આજે ખાલી જગ્યાઓ જોવાના છીએ. તો વિડીયોને એન્ડ સુધી જોજો. વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો ધોરણ 9 વિષય ગુજરાતી વિભાગ બી ખાલી જગ્યાઓનું સંપૂર્ણ સોલ્યુશન જોઈ લઈએ. અને આની પીડીએફ મેળવવી હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. અને આપણા વોટ્સઅપ ગ્રુપમાં તમે હાય લખીને મેસેજ કરો તો આપણે એની પીડીએફ પણ તમને આપી દઈશું. તો ચાલો અહીં આપણે વિભાગ બીનું ખાલી જગ્યાઓનું સંપૂર્ણ સોલ્યુશન જોઈ લઈએ. તો અહીં ખાલી જગ્યાઓ જોઈ લઈએ. હવે વિદ્યાર્થી મિત્રો, તો અહીં ખાલી જગ્યાઓમાં પસંદગી કરો સૂચના જોઈ લઈએ અહીંયા પહેલાં. બરાબર, આગળ આપણે જોઈ લીધી પીડીએફની વાત થઈ ગઈ ટાઇટલમાં કે કૌંસમાં આપેલ યોગ્ય શબ્દમાંથી ખાલી જગ્યા પસંદ કરીને ખાલી જગ્યા યોગ્ય કૌંસમાં પૂરવાની રહેશે. તો એ છે, કવિના મતે મનુષ્ય માત્ર દુઃખની દવા ખાલી જગ્યા છે. શું આવે વિદ્યાર્થી મિત્રો આમાં? કવિના મતે મનુષ્ય માત્ર દુઃખની દવા ખાલી જગ્યા છે. શું આવશે જવાબ? આત્મબળ આવે. સાચું કે ખોટું? તો 100% સાચું, આત્મબળ. રસ્તો કરી જવાના પંથમાં કવિ ખાલી જગ્યા સામે કાળને પડકારે છે. શું આવશે આમાં? કોને પડકારે છે? મૃત્યુને પડકારે છે. ત્યાર પછી અહીંયા છે, રસ્તો કરી જવાના પંથમાં કવિ ખાલી જગ્યામાં મસ્ત થઈને જીવન પૂર્ણ કરવા ઈચ્છે છે. તો શું આવશે જવાબ એમાં? અહીંયા મસ્તી. બરાબર. ચેપ્ટર નંબર 15 અહીંયા છે, માતાનો સ્નેહ શિયાળાની ઠંડીમાં ખાલી જગ્યા આપે છે. તો હૂંફ આપે છે. માતાના ટહુકા પાસે ખાલી જગ્યાની તાલની અને સંગીતના વિસાત નથી. તો સૂર આવશે. બરાબર, સમજાય છે ને? ત્યાર પછી અહીં છે, કવિની દ્રષ્ટિએ પલ્લવને પુષ્પો તો મળશે પણ ખાલી જગ્યા માનો ક્યાં? તો પાલવ જવાબ આવશે. એ જ રીતે ગત 17ની અહીંયા ખાલી જગ્યાઓ આપેલી છે. કાવ્ય નાયિકાએ ખાલી જગ્યાના આંદન મૂક્યા હતા. કંસાર. આઈએમપી ખાલી જગ્યા. હરિ ખાલી જગ્યાના સપનામાં આવ્યા હતા. તો ગોપીના સપનામાં આવ્યા હતા. હરિ કાવ્ય નાયિકાની રૂપી ખાલી જગ્યા નગરીના સુબા છે. તો દ્વારિકા નગરીના સુબા છે. ધીરે ધીરે ચલાવીએ છીએ એટલે તમને જલ્દીથી આવડી જાય. અહીં છે, પ્રથમ પરીક્ષાના અભ્યાસક્રમમાંથી લેવામાં આવેલ ખાલી જગ્યાઓ 20 જેટલી ખાલી જગ્યાઓ છે. બરાબર, જોઈ લેજો. સાંજ સમય સામળીઓ ખાલી જગ્યાથી આવે છે. વૃંદાવનથી આવે છે. ક્યાંથી આવે છે? વૃંદાવનથી. વાલાની ફૂલની ખાલી જગ્યા ચુવા ચંદનથી મહેકે છે. તો પંછેડી. નરસિંહ મહેતાને શ્રી કૃષ્ણનું રૂપ ખાલી જગ્યા લાગે છે. મહાશુભકારી. કેવું? મહાશુભકારી. શ્રી કૃષ્ણ અને સુદામા ખાલી જગ્યા ઋષિના આશ્રમમાં બનેલા હતા. આ તો બધાને આવડે. શાંતિપની ઋષિના આશ્રમમાં. ત્યાર પછી અહીંયા તમારે આગળ છે કે ગોરાણીએ શ્રી કૃષ્ણ અને સુદામાને ખાલી જગ્યા લાવવાનું કામ સોંપ્યું હતું. શું લાવવાનું કામ સોંપ્યું હતું? અંધારામાં મુસળધાર વરસાદમાં બરાબર ગયા હતા. પેલું શું લેવા ગયા હતા? બળતણ વીણવા ગયા હતા. તો ગોરાણીએ એમને કામ સોંપ્યું હતું બળતણ લાવવા માટે. બરાબર, એટલે લાકડા લાવવા માટે. તો એ બળતણ લાવવા માટે એ જવાબ આવશે. પછી જે હાજી નાનપણનો ખાલી જગ્યા મને કેમ વિસરે રે? તો અહીંયા શું આવશે વિદ્યાર્થી મિત્રો? ને. શું આવશે? ને. ગુજરીના ગુ કુંજે પંથમાં કવિની આંખ પહેલી ખાલી જગ્યામાં ખુલે છે. તો ગુજ્જર પ્રદેશમાં. શેમાં? ગુજ્જર પ્રદેશમાં. એ જોજો તમે ખાસ કરીને. જીવન રૂપી યુદ્ધમાં કવિ ખાલી જગ્યામાં ભમ્યા હતા. તો ક્યાં ભમ્યા હતા? જગતમાં ભમ્યા હતા. ખાલી જગ્યા ખેડીને કરો સીમ સોહમની. તો ખેતરને ખેડીને કરો સીમ સોહમની. કવિએ તળપદી બોલીમાં ખાલી જગ્યાની પવિત્રતા દર્શાવી છે. તો શ્રમની પવિત્રતા દર્શાવી છે. 12મું છે, કામ કરે એ જીતે. કાવ્યમાં કવિના મતે ઉચ્ચ શિક્ષિત લોકો ખાલી જગ્યામાં બેસે છે. તો ઓફિસમાં બેસે છે. ત્યાર પછી છે, ખાલી જગ્યાના નીરને બાંધીને આપના દેશને બદલી શકાય છે. તો કોના નીરને બાંધીને અહીંયા વાત કરવામાં આવી છે? નદીઓના નીરને બાંધીને.
નદીઓના નીરને બાંધીને. ખાલી જગ્યાના મેન કવિને મકરંદ દવેના વાલની નિરંતરતા લાગે છે. તો અહીં શું આવશે વિદ્યાર્થી મિત્રો? પુત્રવધુ આવશે. શું આવશે? પુત્રવધુ. પુત્રવધુના આગમનથી કવિ ખાલી જગ્યાની સુગંધનો અનુભવ કરે છે. તો કમળની સુગંધનો અહીં કમળી લખ્યું છે. શું લખ્યું છે? કમળી. પરંતુ અહીંયા શું આવે? પુત્રવધુના આગમનથી કવિ કમળની સુગંધનો અનુભવ કરે છે. ત્યાર પછી અહીંયા તમારે આવશે ઘરની આગાશીનું ખુલ્લું આકાશ એટલે સન્માન અને સ્વતંત્રતા અને સ્વીકાર. બરાબર. સોનેટ ખાલી જગ્યા પંક્તિના છંદમાં લખાતું કાવ્ય સ્વરૂપ છે. તો 14. બરાબર. મરજીવાને સમુદ્ર તરફ લઈ જતા જોઈને પ્રિયજનો ખાલી જગ્યા આડા ફર્યા છે. તો સજ્જન સરળ નેત્રે આડા ફર્યા હતા. 2 ગુણમાં પ્રશ્ન પૂછાય છે, આવે છે. બરાબર. ત્યાર પછી અહીંયા તમારે પૂછ્યું છે કે હઠવા ન લવ તો ખાલી જગ્યા સર્વ કૂદી પડ્યા. તો સાહસિક આવશે. કોણ કૂદી પડ્યા હતા? તો સાહસિક. સમુદ્રમાં ડૂબકી મારીને કિંમતી મોતી લેવા જનારને ખાલી જગ્યા કહે છે. તો મરજીવિયા કહે છે. બરાબર. તો આટલે સુધી આપણે વિડીયો રાખીએ છીએ. અને હા, તમારે ખાલી જગ્યા ચેક કરવી હોય તો અહીંયા જવાબ આપેલા છે. બધા જ ખાલી જગ્યા તમે ચેક કરી શકો છો. ખોટી હોય તો નીચે કમેન્ટ કરો, આપણે એનું અહીં સમાધાન લાવીશું. બરાબર. તો ચાલો મળીએ આ વિડીયો સાથે. થેન્ક યુ સો મચ. વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.